ચલો ઉદાહરણ 14.1 સામાન્ય રીતે માનવ હૃદય 1 મિનિટમાં 75 વખત ધબકતું જણાય છે, તો તેની આવૃત્તિ અને આવતકાળની ગણતરી કરો. ચલો માનવ હૃદય 75 વખત ધબકતું જણાય છે તો 1 મિનિટમાં, તો આ જ એની આવૃત્તિ થઈ જાય 75 બરાબર. 1 મિનિટમાં 75 વખત, તો 75 ધબકારા પ્રતિ મિનિટ, તો 75 ના ભાગ્યા 60 સેકન્ડ ઇન્વર્સ, તો F ઇક્વલ ટુ ચલો એ થઈ જશે 1.25 સેકન્ડ ઇન્વર્સ અથવા તો હર્ટ્ઝ. આ જેની આવૃત્તિ થઈ જાય. ચલો હવે આવતકાળ, તો T બરાબર 1/f, T બરાબર 1/1.25, તો આવતકાળ T બરાબર 0.8 સેકન્ડ, એનો આવતકાળ થઈ જાય. તો નાની એવી દાખલી હતી બરાબર. 75 વખત ધબકે છે એનો મતલબ કે એક દોલન થઈ ગયા, એક પ્રકારના દોલનો થઈ ગયા બરાબર. 1 મિનિટમાં 75 વખત, 75 ધબકારા પ્રતિ મિનિટ, તો 75/60 1.25 અને વ્યસ્ત કરો એટલે આવતકાળ. ઓકે ચલો ઉદાહરણ નંબર 14.2 નીચે આપેલ સમયના વિધેયોમાંથી કયું આવર્ત ગતિ અને બીજું બિન આવર્ત ગતિ દર્શાવે છે એ આપણે કહેવાનું છે. તમને 4 વિધેયો આપ્યા છે, એમાં કયું આવર્ત ગતિ છે અને કયું બિન આવર્ત ગતિ છે આપણે કહેવાનું. આવર્ત ગતિના દરેક કિસ્સા માટે આવતકાળ આપવાનો, એટલે જો આવર્ત ગતિ હોય તો આવતકાળ કેટલો એ પણ કહેવાનું. ઓમેગા એ કોઈ ધન અચળાંક છે. ચલો ઉકેલ પેલું લઈએ. એ ધારો કે f ઓફ ટી આપણે જે છે એ આપણે આપ્યું છે sin ઓમેગા ટી વત્તા cos ઓમેગા ટી. ચલો એમાં sin ઓમેગા ટી જે છે એનો જો આપણે આવતકાળ લઈએ તો ટી બરાબર 2π/ω થાય, કારણ કે અહીં ઓમેગા છે તો 2π/ω. અને cos ઓમેગા ટી છે, જો એનો આવતકાળ હું ટી ડેશ કહી દઉં, ટી ડેશ બરાબર 2π/ω, કારણ કે અહીં ઓમેગા છે બરાબર. તો આ જે છે એ આવર્ત ગતિ દર્શાવે છે, કારણ કે સાઇન અને કોસ વાળું પદ આપ્યું છે. સાઇન અને કોસ વાળું હોય તો આવર્ત ગતિ દર્શાવે છે. તો આવર્ત ગતિ દર્શાવે છે અને એનો આવતકાળ કેટલો? આવતકાળ 2π/ω છે. આવતકાળ કેટલો? 2π/ω. તો પેલું સિમ્પલ હતું, પણ પહેલા ઉપરથી બહુ વધારે ખ્યાલ ન આવે, પણ બીજા ઉપરથી તમને થોડુંક વધારે હજી આઈડિયા આવે કે ભાઈ એફ ઓફ ટી આપણે આમાં લઈએ. એફ ઓફ ટી બરાબર સાઇન ઓમેગા ટી વત્તા કોસ 2ω ટી વત્તા સાઇન 4ω ટી. ચલો તો આ પણ સાઇન અને કોસ વાળું વિધેય છે, એનો મતલબ કે આ પણ આવર્ત ગતિ તો દર્શાવે જ છે. આવર્ત ગતિ દર્શાવે છે. આવર્ત ગતિ દર્શાવે છે. ચલો તો એમાં સાઇન જે છે, સાઇન એનો આવતકાળ કેટલો? તો એને ટી કહી દઉં તો 2π/ω, કારણ કે ઓમેગા છે. તો cos 2ω ટી એનો આવતકાળ એને હું ટી ડેશ કહી દઉં તો 2π/2ω છે, કારણ કે અહીંયા કેટલા છે? 2ω, તો આનો આવતકાળ 2π/2ω, એનો મતલબ કે t/2, કારણ કે π/ω એટલે જો ટી કહીએ તો t/2, અને સાઇન 4ω ટી તો એનો ટી ડબલ ડેશ કહી દો તો 2π/4ω થાય, તો એ થઈ જશે t/4. તો ટૂંકમાં અહીંયા ત્રણેય જે પદો છે એનો આવતકાળ અલગ અલગ છે, એકનો ટી, એકનો t/2, એકનો t/4. તો એનો મતલબ કે ધારો કે આપણે એવું કહીએ, ખાલી જસ્ટ ઉદાહરણ કે હું ટી બરાબર ધારો કે 40 સેકન્ડ લો, તો ટી ડેશ એટલે 40/2 એટલે 20 સેકન્ડ, અને ટી ડબલ ડેશ એટલે 40/4 એટલે 10 સેકન્ડ. મતલબ કે આ જે છે એ 40 સેકન્ડમાં પુનરાવર્તન પામે, આ છે એ 20 સેકન્ડમાં પુનરાવર્તન પામે, અને આ છે એ 10 સેકન્ડમાં પુનરાવર્તન પામે બરાબર. તો આખું વિધેય, આખો સંબંધ એ પુનરાવર્તન ક્યારે પામે? તો કે સીધી વાત છે કે આખું પુનરાવર્તન ક્યારે થાય? 40 સેકન્ડમાં. આ સૂત્ર છે એ આખો આલેખ પરિણામી રિપીટેશન ક્યારે થાય? 40 સેકન્ડમાં થાય, કારણ કે 10 સેકન્ડમાં તો ખાલી આ જ પુનરાવર્તન પામે બરાબર, 20 સેકન્ડમાં તો ખાલી આ જ પુનરાવર્તન પામે. 40 સેકન્ડ લ્યો ત્યારે આ પણ પુનરાવર્તન પામે, તો આખો વિધેય શું થાય? પુનરાવર્તન પામે. તો આનો આવતકાળ જે છે, આવતકાળ એ 2π/ω જેટલો આવતકાળ હોય બરાબર. આનો જે આવતકાળ છે એ કેટલો હશે? 2π/ω. તો અહીંયા લખી શકીએ કે આ વિધેયનો આવતકાળ, બસ આવું જ લખી નાખીએ, આવતકાળ 2π/ω છે. ખબર પડે? સમજો આપણે એવું કીધું આવતકાળ એટલે લઘુત્તમ સમય અંતરાલ, તો લઘુત્તમ તો આ છે
પણ અહીંયા એ અર્થમાં નથી. એ તો લઘુત્તમ સમય અંતરાલ મતલબ કે 10 સેકન્ડમાં પુનરાવર્તન પામે, પછી પાછી બીજી 10 સેકન્ડમાં પુનરાવર્તન પામે તો ટોટલ 20 સેકન્ડ થઈ. એમાંથી આપણે લઘુત્તમ એટલે 10 સેકન્ડ લેવાનો. પણ અહીંયા શું છે, 3 પદો છે, ત્રણેય પદો અલગ અલગ સમયે પુનરાવર્તન પામે, તો ત્રણેય ભેગા થાય તો આખી ગતિ ક્યારે પુનરાવર્તન પામે, તો કે 40 સેકન્ડમાં, એટલે કે આવર્તકાળ આવશે ટી. ચાલો ત્રીજું, એફ ઓફ ટી છે e⁻ t. ચલો હવે સીધી વાત છે કે એમાં સાઇન કે કોસ છે નહીં, એનો મતલબ કે આવર્તી નથી, બરાબર. એટલે કે આ જે છે એ બિન આવર્ત ગતિ રજૂ કરે છે, બિન આવર્ત ગતિ રજૂ કરે છે. કારણ કે આને તમે 1/e⁻t લખી શકો. તો જેમ સમય વધે તેમ 1/e⁻t વધે તો વિધેય જે છે એ ઘટતું જાય. વિધેય છે કેવું થાય, આ પદ છે એ વધતું જાય, આ પદ વધતું જાય, બરાબર. તો છેદ વધતો જાય તો આ કેવો થાય, ઘટતો જાય. અને ઇન્ફાઇનાઇટ સમય આવશે, ઇન્ફાઇનાઇટ, ત્યારે વિધેય જે છે વિધેય, બરાબર, અહીંયા ઇન્ફાઇનાઇટ મૂકી દો તો e⁻∞ થઈ જાય, એટલે ઇન્ફાઇનાઇટ આખું થઈ ગયું. 1/∞ એટલે 0 થઈ જાય. પણ સમય જે છે એ 0 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી જાવ, પણ વિધેયનું પુનરાવર્તન થતું નથી, પુનરાવર્તન થતું નથી, બરાબર. જે આખું વિધેય આપણને આપ્યું છે એનું પુનરાવર્તન થતું નથી. એનો મતલબ એવો થાય કે આ બિન આવર્તી વિધેય છે, પુનરાવર્તન તો પામે જ નહીં. અને આમ પણ સાઇન અને કોસ નથી એટલે બિન આવર્તી થઈ ગયું. ચલો ચોથું છે log f of x f of t equal to, ચલો log ω t. ચલો આ પણ બિન આવર્ત ગતિ રજૂ કરે છે, બિન આવર્ત ગતિ રજૂ કરે છે. કારણ કે આમાં સાઇન કે કોસાઇન તો છે જ નહીં. અને જેમ સમય વધશે, જેમ સમય વધે તેમ લોગ જે છે એનું મૂલ્ય વધતું જાય. સમય વધે તેમ લોગ જે છે એ 5, 10, 15, 20 એટલે લોગનું મૂલ્ય કેવું થાય, વધતું જાય, બરાબર. ઇન્ફાઇનાઇટ વખતે આ જે છે એ લોગ ઇન્ફાઇનાઇટ બની જાય, બરાબર. પણ પુનરાવર્તન નહીં થાય, રિપીટેશન નહીં થાય. એટલે એક પણ વખત વિધેય છે એ પુનરાવર્તન નહીં પામે, એટલે એ આવર્તી વિધેય નથી, એ બિન આવર્તી છે. ટૂંકમાં સાઇન કે કોસાઇન આવતા હોય તો જ આવર્તી હોય, બાકી કોઈ આવર્તી હોય નહીં. ઓકે, ચલો નેક્સ્ટ દાખલો છે, નીચેનામાંથી સમયના કયા વિધેયો સરળ આવર્ત ગતિ અને બી આવર્ત ગતિ પરંતુ સરળ આવર્ત નહીં તેમ રજૂ કરે છે. દરેક કિસ્સા માટે આવર્તકાળ ગોતો. ચલો પહેલું આપ્યું છે તમને. ચલો પહેલાને આપણે x કહી દઈએ. ધારો કે x ઇક્વલ ટુ sin ω t માઇનસ cos ω t, બરાબર. તો ચલો આને હું એક કામ કરું, હું આને √2 વડે ગુણું અને √2 વડે ભાગું. 1/√2 sin ω t માઇનસ 1/√2 cos ω t. ચલો x ઇક્વલ ટુ √2. ચલો અહીંયા હું cos, બરાબર, π/4, 1/√2 એટલે π/4 sin ω t માઇનસ અહીંયા હું લખું sin π/4 cos ω t. તો x ઇક્વલ ટુ √2. ચલો આ sin ω t cos π/4 માઇનસ cos ω t sin π/4 થાય. ચલો આ સૂત્ર થઈ ગયું, sin α cos β માઇનસ cos α sin β. તો એનો જવાબ શું આવતો, sin α માઇનસ બીટા. ચલો તો આ સૂત્ર છે અહીંયા એપ્લાય કરીએ તો આપણને x મળશે, x ઇક્વલ ટુ √2 sin આલ્ફા એટલે ω t અને બીટા એટલે π/4. તો આલ્ફા એટલે ω t માઇનસ π/4. તો બોલો આવું સમીકરણ આવ્યું. તો એનો મતલબ કે આ સરળ આવર્ત ગતિ રજૂ કરે છે. તો ચલો એનો આવર્તકાળ કેટલો t, તો ω છે, તો આવર્તકાળ એનો 2π/ω. અને ફાઈને કહેવાય પ્રારંભિક કળા, તો π/4 રેડિયન. ફાઈ પ્રારંભિક કળા π/4. હવે ચલો કેટલાક પ્રશ્નો થતા હશે કે √2 જ વડે કેમ ગુણ્યા, √2 વડે ભાગ્યા. તો સમજો સાઇન આવે, સાઇનમાં આપણે 0, 30, 45 ને 90 લઈએ તો 0, 1/2, 1/√2, સોરી 0, 30, 45, 60 અને 90. તો 0, 1/2, 1/√2, √3/2 અને 1. અને કોસ છે એમાં આવે 1, √3/2, 1/√2, 1/2 અને 0. આ રીતે આવે. હવે સમજો આપણે આમાં બંનેમાં સહગુણકો સરખા છે, 1, 1.
તો મારે અહીંયા એવા વડે ગુણાકાર કરવો જોઈએ. છેદમાં જો છેદમાં 2 જ આવે, કાં 2 આવે ને કાં √2 આવે, છે કે નહીં? તો કાં તો 2 વડે ગુણો ને 2 વડે ભાગવા પડે ને કાં મારે √2 વડે ગુણી √2 વડે ભાગવા પડે. તો 2 વડે ગુણો ને 2 વડે ભાગો, 2 વડે ગુણી દો ને 2 વડે તમે ભાગો એટલે અહીંયા 1/2 થાય, અહીંયા 1/2 થાય. પણ અહીંયા 1/2 તમે થાય તો સાઇનની આગળ કોસ લખવાના હોય. તો તમે કોસમાં શું લખશો? 16 અને કોસની આગળ સાઇન લખવાની, તો સાઇનમાં શું લખશો? 30. તો બંને ખૂણા અલગ અલગ આવશે. અહીંયા 60 આવશે, અહીંયા 30 આવશે, એટલે 1/2 નહીં ચાલે, બંને સરખા થવા જોઈએ. તો સરખું મૂલ્ય કયું છે? હોને પણ √2 વાળા બેના મૂલ્યો સરખા છે, એટલા માટે √2 વડે ગુણ્યા √2 વડે ભાગ્યા. બરાબર? ચાલો, બાકી ઘણા દાખલાઓ આવશે જેમાં આપણે જોઈશું 2 વડે ગુણો ને 2 વડે ભાગો એવું પણ થાય. જો એકમાં √3 આપ્યા હોત ને અંશમાં, એકનો સહગુણો √3 હોત ને તો 2 વડે ગુણો ને 2 વડે ભાગો એવું સેટ કરવું પડે. તો ટૂંકમાં આપણે આપણી જાતે નક્કી કરવું પડે કે હું 2 વડે ગુણીશ ને 2 વડે ભાગીશ કે √2 વડે ગુણીશ ને √2 વડે ભાગીશ. બંને જગ્યાએ એક છે તો √2 વડે જ ગુણવો અને √2 વડે જ ભાગવો જોઈએ. અને જો ક્યાંક √3 હોત તો 2 વડે ગુણો 2 વડે ભાગો, એટલે ઓટોમેટિક આ પદ છે એ સ્ટેટ થાય. સાઇનની આગળ કોસ લખવાનું, કોસની આગળ સાઇન લખવાનું, અને સૂત્ર બનાવ્યું. ચલો, હવે આવું શું કામ કરવું પડ્યું? કારણ કે આપણે એવું સાબિત કરવાનું કીધું કે સરળ આવર્ત ગતિ છે. સરળ આવર્ત ગતિ ક્યારે સાબિત થાય? કે સમીકરણ આપણું આવું આવે તો. આ વ્યાપક સમીકરણ આવ્યું, જો આવું સમીકરણ આવે તો જ સાબિત થાય કે ગતિ છે એ સરળ આવર્ત ગતિ છે. નકર તમે આવર્ત ગતિ સાબિત કરી શકો. હમણાં જ આપણે આગળ દાખલા ભણ્યા, ઓમેગા આવર્તકાળ 2π/ω આવર્તકાળ છે જ, અને સાઇન છે એક કોસ છે, એટલે આવર્ત ગતિ તો છે જ. પણ સરળ આવર્ત જ્યારે પણ સાબિત કરવાનું કહે તમારે ફાઇનલ આવું સ્વરૂપ લાવવું પડે તો સરળ આવર્ત ગતિ સાબિત થાય. નકર ખાલી આવર્ત ગતિ તો સાબિત થઈ જાય. બરાબર? ચાલો, તો ફાઈ છે એ -π/4 આવે. ચલો, બીજી એક વાત કે -π/4 નો અર્થ શું થાય? જોજો, અહીંયા 0 હોય, અહીંયા π/2 હોય, અહીંયા 3π/2 હોય, અને અહીંયા સોરી માફ કરજો, અહીંયા પાઈ હોય અને અહીંયા 3π/2 હોય. π/4 અહીંયા આવે, એ પ્લસ આવે, પ્લસ. તો -π/4 હોય ને તો એ નીચે આવે, અહીંયા આવશે ને આ ખૂણો, એ થઈ જાય -π/4. તો યાદ રાખજો, પ્લસ હોય ને π/4 પ્લસ, તો એ અહીંયાથી ઉપર આવે, ને માઇનસ હોય ને તો નીચે આવે. તો આપણે કળા કેટલી આપી? -π/4 કીધી, એટલે આ ખૂણો -π/4 હોય. પણ આપણે ફાઇનલી જવાબ આ લખવાનો હોય. તો ફાઈ એટલે એવું કરાય, 2π માંથી હું π/4 બાદ કરી નાખું એટલે મને મળી જાય. તો ફાઈ બરાબર 7π/4 રેડિયન. તો ફાઈ -π/4 એનો મતલબ એવો થાય કે ફાઈ કેટલા? 7π/4. માઇનસ મતલબ કે આ જે 0 છે એની નીચે -π/4, ઉપર +π/4. બરાબર? તો નીચે -π/4, તો અહીંયા ખરેખર દોલક છે એમ કહેવાય. તો આપણે આખો ખૂણો લખવાનો હોય તો આખો 2π હોય, 2π માંથી π/4 બાદ કરી નાખો એટલે મળી જાય. બરાબર? ચલો, આ પેલું થઈ ગયું, સરળ આવર્ત ગતિ છે. ચલો, બીજું ચેક કરીએ કે x = sin² ωt છે. x = sin² ωt. ચલો, હવે sin² ωt હોય ને તો ત્રિકોણમિતિનું એક સૂત્ર તમને આવડવું જોઈએ કે sin α = sin² α = 1 - cos 2α/2. આ સૂત્ર તમને આવડતું હોવું જોઈએ, એ એપ્લાય કરવાનું છે. ન આવડતું હોય બાયોલોજી વાળા ગોખી નાખવાનું, મેથ્સવાળાને આવી ગયું હોય. 1 - cos 2ωt/2. આ 1/2 - 1/2 cos 2ωt. 1/2 - 1/2 cos 2ωt. ચાલો, તો અહીંયા જો cos આવ્યા, એટલે આ પણ આવર્ત ગતિ તો છે જ, પણ જો સમીકરણનું સ્વરૂપ આવું નથી આવતું. આ 1/2 એક અચળાંક આવી ગયું, અહીંયા 1/2 અચળ પદ આવી ગયું. મતલબ કે બરાબર આવર્ત ગતિ છે પણ સરળ આવર્ત નથી. બરાબર? તો આપણે કીધું ને આવર્ત પરંતુ સરળ આવર્ત નથી. તો આ આવર્ત છે, આવર્ત છે પરંતુ સરળ આવર્ત નથી. અને આવર્ત છે પણ એ સ્ટાર્ટ થાય 1/2 થી. 1/2 થી સરળ, 1/2 થી આવર્ત છે. એટલે 1/2 પ્રારંભિક સ્થાન ધરાવતી આવર્ત છે. 1/2 એ પ્રારંભિક સ્થાન છે, કારણ કે આ પદ જ્યારે 0 થશે ત્યારે આ તો 1/2 થાય. તો 1/2 થી સ્ટાર્ટ થાય છે ગતિની શરૂઆત. પ્રારંભ ક્યાંથી થાય છે? 1/2 થી સ્ટાર્ટ થાય. અને કેવી ગતિ છે? આવર્ત ગતિ છે, પણ સરળ આવર્ત ગતિ નથી. આવર્ત ગતિ હોય તો એનો આવર્તકાળ તો હોય જ. આવર્તકાળ t = 2π/, ચલો કેટલા છે અહીંયા? 2ω. તો 2π/2ω મતલબ કે π/ω. π/ω જે છે એનો આવર્તકાળ છે. તો આ રીતે આપણે આવર્ત ગતિ, સરળ આવર્ત ગતિ અને
બિન આવર્ત ગતિ આપણે આ રીતે ચેક કરી શકીએ. પણ એટલું યાદ રાખજો, સળ આવર્ત ગતિ જ્યારે પણ કરવાની થાય ચેક, સળ આવર્ત ગતિ, એટલે તમારે આવું સ્વરૂપ લાવવું પડે, તો જ તમે સાબિત કરી શકો કે આ ગતિ સળ આવર્ત ગતિ છે. બરાબર, બાકી સરળ આવર્ત ગતિ નથી. બાકી બધી ગતિઓ કેવી કહેવાય? આવર્ત કહેવાય, પણ સરળ આવર્ત ન કહેવાય. ઓકે, ચલો નેક્સ્ટ દાખલો છે. આકૃતિમાં બે વર્તુળમય ગતિ દર્શાવી છે. આ આકૃતિમાં વર્તુળની ત્રિજ્યા, ભ્રમણનો આવર્તકાળ અને પ્રારંભિક સ્થિતિ અને ભ્રમણની દિશા બતાવી આવી છે. ત્રિજ્યા તમને આપી છે, ધારો કે આમાં એ છે, ત્યાં બી છે. ભ્રમણનો આવર્તકાળ આપ્યો છે, અહીંયા 4 સેકન્ડ છે, આમાં 30 સેકન્ડ છે. પ્રારંભિક સ્થિતિ એટલે પ્રારંભમાં ક્યાં છે, તો કે આમાં અહીંયા છે t બરાબર 0 સમય, ત્યાં t બરાબર 0 સમય ત્યાં છે. ભ્રમણની દિશા, તો જો આ તીર આપ્યું છે અહીંયા, એ દિશા છે. પ્રત્યેક કિસ્સામાં ભ્રમણ કરતા કણ પીના ત્રિજ્યા સદિશના એક્સ પ્રક્ષેપની સરળ આવર્ત ગતિના સમીકરણ મેળવો. ચલો, એક્સ પ્રક્ષેપની સરળ આવર્ત ગતિનું સમીકરણ, એક્સ પ્રક્ષેપની સરળ આવર્ત ગતિનું સમીકરણ x ઓફ t ઇક્વલ ટુ, આપણે ભણી ગયા a cos ઓમેગા t પ્લસ ફાઈ. x ઓફ t બરાબર a cos ઓમેગા t પ્લસ ફાઈ. તો આપણે a, ઓમેગા અને ફાઈ ત્રણ વસ્તુ ગોતવી પડે. બરાબર, તો આકૃતિમાં a તો એ જ છે, ઓમેગા તો આવર્તકાળ આપ્યો છે t, એના પરથી ઓમેગા મળે, ઓમેગા બરાબર 2π/t, 2π/4, π/2 રેડિયન સેકન્ડ ઇનવર્સ, એટલે ઓમેગા થઈ ગયા. ફાઈ એટલે પ્રારંભિક કળા, પ્રારંભમાં ક્યાં છે, તો કે અહીંયા છે, એટલે ફાઈ કેટલા? π/4 45, એટલે કે π/4 રેડિયન. કિંમત અહીં મૂકી દેવાની, તો x ઓફ t બરાબર a cos ઓમેગા એટલે π/2 t, π/2 t પ્લસ π/4. આ થઈ ગયો જવાબ, એક્સ પ્રક્ષેપની સરળ આવર્ત ગતિનું સમીકરણ. બરાબર, ચલો સેમ અહીંયા એક્સ પ્રક્ષેપની સરળ આવર્ત ગતિનું સમીકરણ. ચલો, એક્સ ઓફ ટી ઇક્વલ ટુ, ચલો આમાં ત્રિજ્યા બી છે, તો બી કોસ. હવે સમજો, આમાં દિશા છે આમ છે, તો ફાઈ છે, ફાઈ આ જે ખૂણો છે ને ફાઈ કીધું, તો ફાઈમાં ઓમેગા ટી પ્લસ થાય, આમ જાય, આમ જશે એટલે શું થાય? ખૂણો વધે. પણ અહીંયા શું થાય? અહીંયા છે તો ખૂણો ઘટે. ખૂણો ઘટે તો સમીકરણ આ રીતે લેવાનું, ફાઈ હતો એમાંથી ઓમેગા ટી બાદ થાય, એટલે આવું સમીકરણ લેવાય. જોજો ડિફરન્સ બને, અહીંયા છે ઓમેગા ટી પ્લસ ફાઈ, કારણ કે ખૂણો કેવો થાય? વધે. તો આમ જાય એટલે ખૂણો વધે, એટલે ઓમેગા ટી પ્લસ ફાઈ, બરાબર, અથવા તો ફાઈ પ્લસ ઓમેગા ટી. પહેલામાં ખૂણો ઘટે એટલે ફાઈ માઇનસ ઓમેગા ટી, આવું સમીકરણ આવશે. ચાલો, બી તો બી જ છે. ચલો, ઓમેગા તો 2π/t, 2π/t 30 આપ્યા છે, π/15 રેડિયન સેકન્ડ ઇનવર્સ. આવર્તકાળ t જે છે એ 30 આપ્યો છે, તો π/15 રેડિયન સેકન્ડ ઇનવર્સ. ચલો, પ્રારંભિક કળા એટલે પ્રારંભમાં ક્યાં છે? t બરાબર 0 સમય અહીંયા છે, એટલે ખૂણો એક્સ અક્ષ સાથેનો ખૂણો કેટલો? π/2, π/2 રેડિયન. ચલો, કિંમત મૂકી દેવાની, તો એક્સ ઓફ ટી બી કોસ ઓમેગા, સોરી ફાઈ એટલે π/2 માઇનસ ઓમેગા એટલે π/15 ટી. હવે π/2 માઇનસ થીટા એટલે રૂપાંતર થાય અહીંયા સાઇન કોસનું, સાઇન ખૂણો હોય તે બેઠો આવે, અને π/2 માઇનસ કરો એટલે પહેલા ચડમાં ઓલ, એટલે બધા ધન, એટલે આ જ ફાઇનલ જવાબ. એક્સ ઓફ ટી બરાબર બી સાઇન π/15 ટી. બરાબર, તો આ રીતે તમને સમીકરણ બનાવવાના છે. હજી આવા દાખલા સ્વાધ્યાયમાં આપ્યા છે, બંને પ્રકારના દાખલા છે. વર્તુળ પરથી સમીકરણ બનાવવાનું, સમીકરણ પરથી વર્તુળ દોરો, એવા બંને પ્રકારના દાખલાઓ આપણા સિલેબસમાં છે. ઓકે, ચાલો તો આવડી જાય. ખાસ ધ્યાન અહીંયા શું રાખવાનું છે કે જો આમ ભ્રમણ કરતો હોય વિષમ ઘડીમાં તો ફાઈ પ્લસ ઓમેગા ટી, અને સમઘડીમાં ભ્રમણ કરતો હોય તો ફાઈ માઇનસ ઓમેગા ટી. ઓકે, ચાલો, એક પદાર્થનું સમીકરણ તમને આપ્યું છે એક્સનું, તો અહીં એક્સ ઓફ ટી બરાબર ફાઈ કોસ 2πt પ્લસ π/4 મીટર એસઆઈ એકમમાં છે. તો ટી બરાબર 1.5 સેકન્ડે તેના સ્થાનાંતર, ઝડપ અને પ્રવેગની ગણતરી કરો. ચલો, પહેલા ટી બરાબર 1.5 સેકન્ડે પહેલું છે સ્થાનાંતર. તો સ્થાનાંતરનું સમીકરણ છે જ્યાં ટી હોય ને 1.5 મૂકી દેવાના, એટલે ટી ઓફ 1.5 ફાઈ કોસ 2π ગુણ્યા 1.5 વત્તા π/4 ફાઈ કોસ, આથી જશે 3π પ્લસ π/4.
ચલો કોસનો ગુણ પાઈનો ગુણક હોય તો કોસનું કોસ એટલે કોસ π/4. ચલો 3π પ્લસ તો અહીંયા 0, અહીંયા પાઈ, અહીંયા 2π, અહીંયા 3π. 3π પ્લસ એટલે આ ચરણ આવશે તો ઓલ એસ ટી સી, ટેન ધન તો કોસ ઋણ -5 cos π/4 એટલે 1/√2 તો -5/1.4142 એટલે -3.535 મીટર. ચાલો નંબર 2 વેગ. તો v of t equal to d/dt of x of t. ચલો x નું સમીકરણ મૂકી દેવાનું, વિકલન કરવાનું એનું 5 અચળ, કોસનું વિકલન -sin 2πt પ્લસ π/4 અંદરના કાઉન્સનું ફરીથી વિકલન તો 2π અચળ, t નું 1, π/4 નું 0 -10π sin 2πt પ્લસ π/4. ચલો આ થઈ ગયું v of t નું સમીકરણ. હવે આમાં આપણે t હોય ને 1.5 મૂકવાના તો -10π sin 2π ગુણ્યા t ની જગ્યાએ 1.5 વત્તા π/4 10π sin 3π પ્લસ π/4. ચલો -10π પાઈનો ગુણક હોય તો સાઇનનું સાઇન એટલે sin π/4, 3π પ્લસ એટલે ચોથું ચરણ ટેન ધન તો સાઇન ઋણ એટલે માઇનસ પ્લસ તો 10 ગુણ્યા પાઈ એટલે 3.14 અને π/4 એટલે 1/√2 તો 10 ગુણ્યા 3.14 ભાગ્યા 1.4142 એટલે આવશે 22.20 મીટર સેકન્ડ ઇનવર્સ. ચલો ત્રીજું પ્રવેગ. તો a of t equal to -ω² x of t. તો a of 1.5 equal to માઇનસ, ચલો ઓમેગા, તો આ ઓમેગા કહેવાય, ઓમેગા ટી પ્લસ 5, તો આ ઓમેગા છે એટલે અહીંયા આવશે 2π નો વર્ગ અને 1.5 સમય સ્થાનાંતર કેટલું -3.535 એટલે -3.535. ચલો માઇનસ પ્લસ તો 2 નો વર્ગ એટલે 4, 3.14 નો વર્ગ 3.535 એટલે થઈ જશે 139.41 મીટર સેકન્ડ -2. તો સિમ્પલ દાખલો જ છે. ચલો ઉદાહરણ 14.6. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કે સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સમાન સ્પ્રિંગો એમ દ્રવ્યમાનના બ્લોક સાથે અને સ્થિર આધાર સાથે જોડેલ છે. તો આ બે સ્થિર આધાર છે, આ સ્પ્રિંગ છે, એને બ્લોક સાથે જોઈન્ટ કરી છે. બતાવો કે જ્યારે આ દ્રવ્યમાન તેનું સંતુલન સ્થાનથી કોઈ પણ બાજુ સ્થાનાંતરિત થાય, કે આને તમે કોઈ પણ બાજુ ધારો કે આમ સ્થાનાંતરિત કરો અથવા તો આમ સ્થાનાંતરિત કરો, ત્યારે તે એક સવડાવત ગતિ કરે છે. તમે સ્થાનાંતરિત કરીને મૂકી દો એટલે એમ કહે છે કે આ સવડાવત ગતિ કરે છે. તો એ સાબિત કરવાનું છે અને આવતકાળ ગોતવાનો. તો સવડાવત ગતિ સાબિત કરવી હોય તો f is proportional to -x એવું સાબિત કરવું પડે. હવે તો સવડાવત ગતિ સાબિત થઈ જાય. ચાલો હવે જો કે આ જે સ્પ્રિંગ છે, આ બ્લોકને આ દિશામાં હું x જેટલું સ્થાનાંતર કરું તો શું થાય, તો કે આ જે સ્પ્રિંગ છે એ દબાય અને આ જે સ્પ્રિંગ છે એ શું થાય, ફેલાય. આ ઓ હતું, અહીંયા ઓડેસ કહી દઉં તો મેં સ્થાનાંતર કર્યું છે x જેટલું, ડાબી બાજુ સ્થાનાંતર કર્યું છે આ બાજુ, બરાબર. હવે આ સ્પ્રિંગ દબાય તો પછી એમાં પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થઈ જાય, આ દિશામાં હોય. આ સ્પ્રિંગ ખેંચાય તો એમાં પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થઈ જાય, આ દિશામાં હોય. બ્લોકને પાછો પોતાના સ્થાને લાવે, બરાબર. આ સ્પ્રિંગ દબાય તો એની સ્થાનાંતર આમ થઈ તો એની વિરુદ્ધમાં બળ લાગે, આનું સ્થાનાંતર આમ થઈ એની વિરુદ્ધમાં બળ લાગે. કારણ કે આ બળને હું કહી દઉં F1 અને આ બળને કહી દઉં હું F2. તો ચલો F equal to kx એવું ભણી ગયા. તો F1 બરાબર -kx અને F2 બરાબર -kx.
F1 બરાબર માઇનસ કે એક્સ, કારણ કે એક્સ જેટલી દબાણી તો બળ કેટલું માઇનસ કે એક્સ, આ એક્સ જેટલી ખેંચાણી તો બળ કેટલું માઇનસ કે એક્સ, બંને એક જ દિશામાં લાગે એટલે પરિણામી બળ એટલે આનો સરવાળો F બરાબર F1 પ્લસ F2 તો માઇનસ કે એક્સ માઇનસ 2kx, તો આને કહી દઉં સમીકરણ નંબર 1. તો F ઇઝ પ્રપોઝનલ ટુ બોલો માઇનસ 1 થઈ ગયું. તો એનો મતલબ કે જે સ્પ્રિંગ છે, સ્પ્રિંગના દોલનો સરળ આવર્ત પ્રકારના છે તેવું સાબિત થાય. કેવા છે? સરળ આવર્ત પ્રકારના. ચલો તો એનો આવર્તકાળ ગોતવાનો કીધો. તો સમીકરણ 1 ને માઇનસ કે ડેશ એક્સ સાથે સરખાવતા, સમીકરણ 1 છે ને કેની સાથે સરખાવી દેવાનું માઇનસ કે ડેશ એક્સ, તો સરખામણી કરો તો એક્સ એક્સ એફ એફ, તો 2k બરાબર શું આવે કે ડેશ, મતલબ કે એવું કહેવાય કે આ બે સ્પ્રિંગ છે, આનો બળ અચળાંક કે આનો બળ અચળાંક કે, તો આનો સમતુલ્ય કેટલો 2k શું છે બંનેનો બળ અચળાંક કે છે કે નહીં, તો આનો સમતુલ્ય બળ અચળાંક કેટલો કહેવાય ખરેખર 2k કહેવાય એમ, કારણ કે બળમાં જો 2k આવ્યા કે નહીં. તો આવર્તકાળ t બરાબર 2π√m/k, કેની જગ્યાએ કે ડેશ, તો 2π√m/k ડેશ એટલે 2k, આ થઈ ગયું આવર્તકાળ. t બરાબર 2π√m/k ડેશ બરાબર. તો આને તમે આમ લઈ જાવ, ધારો કે તમે આમ લઈ જશો તો બંને બળ આ દિશામાં લાગશે તો એ બળનો સરવાળો થાય માઇનસ કે એક્સ માઇનસ 2kx, તો પણ સાબિત થાય પ્રપોઝનલ ટુ માઇનસ એક્સ. બરાબર ને સરખાવી દેવાનું, F ઇક્વલ ટુ માઇનસ કે ડેશ એક્સ સાથે સરખાવી દો એટલે કે ડેશ બરાબર 2k, તો t બરાબર 2π√m/k આવું સૂત્ર આપણે ભણી ગયા છીએ, કે ડેશની જગ્યાએ 2k મૂકી દેવાના. ઓકે, ચલો ઉદાહરણ 14.7 છે. એક બ્લોક જેનું દ્રવ્યમાન 1 કિલોગ્રામ છે, m બરાબર 1 કિલોગ્રામ, તેને સ્પ્રિંગ સાથે બાંધેલ છે. આ સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક એટલે કે 50 ન્યૂટન મીટર ઇન્વર્સ છે. આ બ્લોકને ઘર્ષણરહિત સપાટી પર t બરાબર 0 સમયે તેના સંતુલન સ્થાનથી એટલે x બરાબર 0 આગળ સ્થિર સ્થિતિમાંથી ખેંચીને 10 સેમી અંતરે લાવવામાં આવે. બ્લોક જે છે એને ખેંચીને 10 સેમી અંતરે લાવવામાં આવે તો એ છે ને એનો કંપ વિસ્તાર થઈ જાય. તમે એને જેટલો ખેંચો એ શું થઈ જાય એનો કંપ વિસ્તાર, એટલે 10 ગુણ્યા 10⁻2 ઘાત એટલે 10⁻1 એટલે 0.1 મીટર એનો કંપ વિસ્તાર થાય. એ ધારો કે આ રીતે સ્પ્રિંગ છે, આ બ્લોક છે, હવે તમે ખેંચો એને અને પછી મૂકો એટલે શું કરી એટલામાં વિભાગમાં દોલનો કરે, તો જેટલો ખેંચવામાં આવે અથવા જેટલો દબાવવામાં આવે એને કંપ વિસ્તાર કહેવાય. ચલો ત્યારે તે મધ્યમાન સ્થાનથી 5 સેમી દૂર છે ત્યારે આ બ્લોકની ગતિજ સ્થિતિજ અને કુલ ઉર્જા કેટલું, મધ્યમાન સ્થાનથી 5 સેમી દૂર હોય એટલે કે એ થઈ જાય આપણા x, 5 સેમી 5 ગુણ્યા 10⁻2 મીટર 0.05 મીટર. ત્યારે આપણે ગોતવાનું છે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા. ચલો પહેલા સમજો કે પહેલા સ્થિતિ ઉર્જા ગોતવી સહેલી પડે, કારણ કે x આપ્યા છે કે નહીં, તો પહેલા લઈએ સ્થિતિ ઉર્જા ½ હાફ ગુણ્યા k બરાબર 50 અને x² 0.05 નો વર્ગ, તો હાફ ગુણ્યા 50 ગુણ્યા 0.05 નો વર્ગ એટલે આવશે 0.0625 જૂલ. બરાબર. ચાલો હવે જુઓ, હવે આપણે કુલ ઉર્જા ગોતી લઈએ, કારણ કે કંપ વિસ્તાર આપ્યો છે. કુલ ઉર્જા E ઇક્વલ ટુ હાફ ks², તો E ઇક્વલ ટુ હાફ k 50 અને કંપ વિસ્તાર છે આપણો 0.1 એટલે 0.1 નો વર્ગ, તો E થઈ જશે 0.25 જૂલ. અને હવે ગતિ ઉર્જા તો E બરાબર k પ્લસ યુ, તો k બરાબર E માઇનસ યુ, E 0.25 માઇનસ 0.0625 એટલે થઈ જશે 0.1875 જૂલ. એટલે ઉર્જા ગોતવાની હોય તો પહેલા આપણે એક ઉર્જા ઝડપથી મળી જાય, તો x છે તો હાફ kx² પ્રમાણે સ્થિતિ ઉર્જા મળી જાય, એ આપ્યો છે તો હાફ ks² પ્રમાણે કુલ ઉર્જા મળે. બે મળી ગઈ તો ત્રીજી E બરાબર k પ્લસ યુ, k બરાબર E માઇનસ યુ થી મળી જાય. ઓકે.